generation next, younger generation, will definitely build new India. They will establish India number one in the world. I promise you. We can criticize the generation next. Definitely. So many black spots and weak corners are there to criticize them. But they are terrific, wonderful, strong, not strong, but stronger and stronger. આ નવી પેઢી સાબિત કરી દેશે. વિશ્વ સાવધાન. ભૂલી જાઓ એ મોગલો ભૂલી જાઓ, તુર્કો ભૂલી જાઓ, ડચ, વલંદાઓ, અંગ્રેજો બધા ભૂલી જાઓ. ગુલામ બનાવ્યા હતા, રાજ કર્યું હતું. ફોરગેટ ઇટ. હતું. અને અમારી ખાનદાની હતી કે ગાવ દીધા વગર, ગોળી માર્યા વગર તમને ભગાડી દીધા. જેટલો લૂંટવો તો લૂંટવી લીધું. એ લૂંટાઈ દેનારી પેઢી આ નથી. આ તમને હવે બુદ્ધિ કામ ન કરે એવી રીતે લૂંટી જનારી પેઢી છે. અમેરિકન $1 ₹85 મળે ને, તો મહિને $1 કરોડ લેનારી પેઢી છે અને 85 કરોડ દર મહિને ભારત ભેગા કરી દીધા. અને આવા લાખો લોકો છે અમેરિકામાં. આવા જ લોકો છે જાપાનમાં, જર્મનીમાં, ફ્રાન્સમાં, ઇટાલીમાં. અરે વિશ્વના કયા દેશમાં નથી? આ જ પેઢી છે જે બ્રિટિશરોએ 200 વર્ષ ગુલામ બનાવે ને, ત્યાં જઈને બ્રિટિશરમાં વડાપ્રધાન બની ગયા. આ એક પેઢી છે. આ યુવા પેઢી છે જે અમેરિકા હોય કે બ્રિટન હોય, મહાસત્તાઓના મહેલોની અંદર એડવાઇઝર તરીકે પણ છે, રસોઈયા તરીકે પણ છે, ડોક્ટર તરીકે પણ છે. આ જ પેઢી છે. આ જ પેઢી. ભલે કોમ્પ્યુટર તમે શોધ્યું, કોમ્પ્યુટરની અંદર અંતિમ સીમા સુધી પહોંચી જનારી આ જ પેઢી છે. તમે શોધ્યું છે, આ જે કરશે એમાં તમને કશું જડશે નહીં. આ જ પેઢી છે. અહીંથી જ ગુજરાતમાંથી મૂળ વંશજ આવેલો એ કલ્પના ચાવલા જ હોય કે 1 વર્ષ આકાશમાં રહીને આવેલી સુનીતા હોય. આ જ પેઢી છે ભારતની. આજે ટ્રમ્પને ચીસો પાડવી પડે છે, ચલો બહાર જાઓ, ચલો બહાર જાઓ, ચલો બહાર જાઓ. અમે તો આવું કોઈ દિવસ 200 વર્ષ કોઈને કહ્યું નહીં. બસ 50 વર્ષમાં અકળામણ થઈ ગઈ. એટલો પૈસો ભારતીયો ખેંચી ગયા. આજે અમેરિકાની અંદર સ્થિતિ એ છે કે દરેક ગુજરાતી, દરેક ભારતીયનું પોતાનું મકાન છે, પોતાનો બિઝનેસ છે, અને એક ઘરમાં 4 જણ હોય ને તો 7 ગાડીઓ છે. આ સમૃદ્ધિ અમેરિકામાં વસાઈ દીધી. હવે ટ્રમ્પથી કેવી રીતે સહન થશે? આ નવી પેઢી આ કરી શકે છે અને આ બધા દેશોમાં એમણે કર્યું છે. આ નવી પેઢી છે. આ યસ સર કરનારી પેઢી નથી ને. યસ સર કરે તો સમજી લેજો, તમે ગયા. એ કશુંક એવું લઈને ઉભા રહેશે ને, તમારા બોલવા માટે શબ્દ નહીં હોય.
આ હું એકલી ઇકોનોમિક સાઈડ કમાવા એની વાત નથી કરતો. આજે ખેડા જિલ્લામાં આવેલા ખેડાથી શરૂ કરીને આણંદ સુધીના બધા જ ગામ લોક છે, બધા જ પટેલો ત્યાં છે. મહેસાણાના બધા પટેલો અમેરિકા છે, અને આખા ગામે ગામ અમેરિકા જેવા જ ઘર બનાવી દીધા છે. ભલે રહેવું નથી, તગડી સંપત્તિ ખેંચી લીધી. તમને તો લઈ જતા 200 વર્ષ થયા, આ લોકો 50 વર્ષમાં તમારાથી 10 ગણું લઈ ગયા. અને હજી તમને ડર છે એટલે તો તમારે શોધીને કાઢી મૂકવા પડે. કેમ કે કોમ્પ્યુટર એન્જિનિયર આ લોકો છે, અમેરિકાના અને વિશ્વના શ્રેષ્ઠ ડોક્ટરો આ લોકો છે, બધા ક્ષેત્રમાં નિષ્ણાત આ લોકો છે. બધી જગ્યાએ તકલીફો તો પડે છે. તમારું હોલીવુડ રાશો રાજ કર્યું ને, બોલીવુડ તમારે ત્યાંથી કરોડો રૂપિયા કમાઈ જાય છે. તમે એકલા જ આકાશમાં જાઓ. જઈ આવ્યા ને, અમારે ત્યાંથી પણ વૈજ્ઞાનિકો ચંદ્ર પર બી ગયા, મંગળ પર બી ગયા. સૂર્ય માટેની શોધ ચાલુ છે. વિશ્વના સૌથી વધુ સેટેલાઇટ આકાશમાં મૂકી આપવાનું કામ અમારું ઈસરો કરે. વિશ્વ ચમકી ગયું છે એવા બેલિસ્ટિક ને નોન બેલિસ્ટિક મિસાઇલ્સ બનાવનાર અબ્દુલ કલામ આ દેશમાં છે. કપિલ દેવે કહ્યું હતું કે અમે લોકો ક્રિકેટની દુનિયામાં એ માણસો હતા કે અમારી આગલી પેઢી ડ્રો કરી શકે ને ટેસ્ટ મેચ તો અમે ગૌરવ અનુભવતા. જીતવાનો તો સવાલ જ નહોતી. દરેક દેશો અમને હરાવ્યા જ કરતા. શરૂઆત કરી એને, લઈ આવ્યો ને વિશ્વકપ. બધા ધુરંધરો હતા તો પણ પછી પરંપરા ચાલુ છે. એ તો કેમ અટકી શકાય? એક જ વખત ધોની 2 વખત લઈ આવ્યો. વિરાટ અને રોહિત સતત ચાલુ જ છે બીજી 2, 3, 4 વખત. તમે મહાન ક્રિકેટરો છો, ભૂલી જાઓ. અમારે ત્યાં 14 વર્ષનો છોકરો 35 બોલમાં 100 રન મારી દે છે. અમારે ત્યાં હરિયાણા પંજાબનો છોકરો ભાલો વિશ્વમાં ફેંકી ને ગોલ્ડ લઈ આવે છે. અમારી દીકરીઓ ઓલિમ્પિકમાં કુસ્તી, બોક્સિંગ, ટેનિસ, બધી જગ્યાએ સ્પોર્ટ્સમાં ઓલિમ્પિક સુધીના બધા મેડલો લઈ આવે છે. એક સાદી વાત કરું, નાના છોકરા છે ને 15, 14, 17, 18 વર્ષના, એ વિશ્વમાં સ્પેલિંગ બનાવવાના રેકોર્ડ ધરાવે છે. આ નવી પેઢી છે સાહેબ, એ એમને ગંધ આવી ગઈ છે કે મૂડીવાદી દેશ છે કે સામ્યવાદી. અમારે કશું નથી જોવું. અમને બહુ લૂંટ્યા છે તમે, અમને અંડર એસ્ટિમેટ કર્યા છે. હવે તમે તો એસ્ટિમેટ કરવાનું જ ભૂલી જશો. આ છે નવી પેઢી. सबसे आगे होंगे हम हिंदुस्तानी. ये दुनिया एक दुल्हन माथे की बिंदिया, ये है मेरा इंडिया. आई लव माय इंडिया કહેનારી આ પેઢી છે. અને બનાવશે, આઈ એમ સોરી ટુ સે, કોઈ એને હલાવી નહીં શકે. હા, અમે 1000 વર્ષ ગુલામ રહ્યા, કચડાઈ ગયા, થોડીક વાર લાગશે. આ સ્મરણીને ઊભા થઈ ગયા છે. યાદ રાખજો, ये है मेरा इंडिया.